ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજયને ગૌરવ નામમાં આજના સવારની આપ સર્વને સલામ પાઠવું છું. પ્રભુ નામને ધન્યવાદ આપીએ કે પ્રભુએ આજનો દિવસ એ આપણા જીવનમાં બતાવ્યો છે. આપણે એક અઠવાડિયા ઉપરથી હવે લેન્ટ સિઝન પર અલગ અલગ મનનો કરી રહ્યા છે અને પ્રભુ નામને ધન્યવાદ આપીએ કે અત્યાર સુધી જે શિક્ષણ આપણે પ્રાપ્ત કરી શક્યા. પ્રથમ અઠવાડિયું આપણે પહેલો આદમ અને બીજો આદમ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને તેમના વધસ્તંભમાં કેવી રીતના સંપૂર્ણતા છે એ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આ અઠવાડિયાથી આપણે એ અલગ અલગ જૂના કરારની ઘટનાઓ પર આપણે નજર કરી રહ્યા છે કે જે આગળ ઈસુ તરફ ઈશારો કરે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર પિતાનો દેહધારી શબ્દ છે અને આ પ્રભુના વચનો જે આપણી પાસે છે એ ઈશ્વર પિતાનો લેખિત શબ્દ છે અને જ્યાં સુધી એ લેખિત શબ્દની પાછળ આપણે દેહધારી શબ્દ એટલે કે ઈસુને નથી મળતા ત્યાં સુધી હું માનું છું કે એના અનુવાદમાં ક્યાંક કોઈક અંશે ખામી રહી જતી એવું લાગે છે. અને એટલા જ માટે મેં શરૂઆતથી જ તમને કહ્યું તે ફરી કહીશ કે જૂના કરારની અંદર જેટલી બી ઘટનાઓ લખેલી છે એ બધી ઘટનાઓ એ પોઈન્ટ ફોરવર્ડ કરે છે, એટલે કે આગળની તરફ ઇશારો કરે છે. એ કહે છે કે ના અમે નહીં પણ આગળ એક આવનાર છે. અને એવી જ રીતના એક નવા કરારમાં પણ એવો જ એક પ્રબોધક હતો કે જે કહે છે કે હું નહીં પણ મારા આગળ જે આવે છે તે. યસ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ઇશારો કરતો એ આખો જૂનો કરાર જોઈએ છે અને એ રીતના જ આપણે જાણીએ છીએ કે એ પ્રથમ કરાર અને બીજો કરાર એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એ તેઓ એકબીજાથી અલગ થઈ શકે નહીં, એક બીજાના વગર ઊભો રહી શકે નહીં. અને એટલા જ માટે મારા વાલાઓ જૂનો કરાર અને તેના ઘટનાઓ આપણે સમજવા માંગીએ છીએ. જે ગઈકાલે આપણે જે સમજવાનો પ્રયત્ન કર્યો હતો ધ કોલ ઓફ એબ્રાહમ, એટલે કે ઇબ્રાહિમને જે તેડું એ ઉત્પત્તિ 12 આપવામાં આવ્યું હતું તે વિશે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના એક વ્યક્તિને પસંદ કરવાથી કેવી રીતના પ્રભુ એ સર્વ દેશના લોકોને આશીર્વાદ આપે છે એ આપણે જાણ્યું હતું કે વિશ્વાસ કરનારાઓ એ ઇબ્રાહિમની જેમ આશીર્વાદ પામે છે. આજે જે મનન આપણે કરવા માંગીએ છીએ તે પણ ઇબ્રાહિમના જીવનનો એક બહુ અગત્યનો એ કિસ્સો છે, એ ઘટના છે અને એ ઉત્પત્તિનું પુસ્તક ને તેનો 22મા અધ્યાયમાં લખેલું છે. અને ત્યાં આગળ ઈશ્વર પિતા એ ઇબ્રાહિમને આજ્ઞા આપે છે કે તું તારા દીકરા ઈસાકની બલિ ચડાવ. આપણે વાંચીએ ત્યાં આગળ લખ્યું છે, એ વાતો પછી એમ થયું કે ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી ને કહ્યું, ઇબ્રાહિમ. તેણે કહ્યું, હું આ રહ્યો. તેમણે કહ્યું, હવે તારો એકનો એક દીકરો ઈસાક જેના પર તું પ્રેમ કરે છે તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા અને ત્યાં જે પર્વત હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહન અર્પણ કર. હવે નોર્મલ સેન્ટેન્સમાં તારા દીકરા ઈસાકનું જઈને તું દહન અર્પણ કર એ રીતના એ કદાચ બોલી શકાતું હતું. પણ યહોવા બાપ જ્યારે ઇબ્રાહિમ સાથે વાત કરે છે ત્યારે 3 અલગ અલગ વાર એ ભારપૂર્વક કહે છે કે તારો દીકરો, તારો એકનો એક દીકરો અને ઈસાક કે જેના પર તું પ્રેમ કરે છે. ઈશ્વર પિતા આ દ્વારા ઈશ્વરે પૂરા કરેલા અને આપેલા આશીર્વાદ તરફ એ ઇબ્રાહિમને નજર કરવા માટે કહે છે કે તું તો વયોવૃદ્ધ થઈ ગયો તો, 100 વર્ષ તારી ઉંમર થઈ ગઈ હતી અને તારી પત્ની પણ એ ઘણા વર્ષોની થઈ હતી અને છતાં પણ મેં તને જે વચન આપ્યું હતું એ મેં પૂરું કર્યું અને ઈસાક રૂપે તને દીકરો મેં આપ્યો. હવે એ જ દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક કે જેના પર તું પ્રેમ કરે છે એને તું લઈ જઈને એ પર્વત પર જઈને દહન અર્પણ કર. અને ઇબ્રાહિમ વહેલી સવારે ઉઠ્યો ને ગધેડા પર જીન બાંધ્યું ને પોતાના જુવાનોમાંથી 2ને તેણે પોતાના દીકરા ઈસાકને પોતાની સાથે લીધા અને તેણે દહન અર્પણ માટે લાકડા ચીર્યા ને તે ઉઠ્યો ને ઈશ્વર તેને જે જગ્યા બતાવી ત્યાં ગયો. ત્યારે ત્રીજે દિવસે ઇબ્રાહિમે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી તે જગ્યા જોઈ અને ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો પેલે ઠેકાણે જઈએ
અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. અને ઇબ્રાહિમે દનિયાર્પણના લાકડા પોતાના દીકરા ઈસાક પર મૂક્યા, અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા, અને તેઓ બંને સાથે ગયા. અને ઈસાકે પોતાના પિતા ઇબ્રાહિમને કહ્યું કે મારા પિતા. અને તેણે કહ્યું, મારા દીકરા, હું આ રહ્યો. અને તેણે કહ્યું, જો અગ્નિ તથા લાકડા તો છે, પણ દનિયાર્પણને માટે ઘેટું ક્યાં છે? અને ઇબ્રાહિમે કહ્યું, મારા દીકરા, દનિયાર્પણને અર્થે ઈશ્વર પોતાને માટે ઘેટું મેળવશે. અને તેઓ બંને સાથે ગયા, અને જે જગા વિશે ઈશ્વરે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી ને લાકડા સીંચ્યા, અને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા પર તેને મૂક્યો. અને ઇબ્રાહિમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો. અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, ઇબ્રાહિમ, ઇબ્રાહિમ. અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને ઈશ્વરે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને તથા તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીએ છે. અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પાછળ એક ઘેટો જાળીમાં શિંગડાએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમે તે ઘેટાને લાવ્યો, અને પોતાના દીકરાને બદલે તેનું દનિયાર્પણ કર્યું. અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યીરે પાડ્યું, જેમ આજ સુધી કહેવાય છે તેમ, કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. આ પ્રભુનું વચન છે. હવે આમાંથી અમુક પર્ટિક્યુલર ઇમેજરીઝ આપણે ડ્રો આઉટ કરવા માંગીએ છીએ. ચોક્કસ આપણે આ ઘટના વિશે વારંવાર વાંચ્યું હશે, સંદેશા સાંભળ્યા હશે, સન્ડે સ્કૂલમાં પણ શીખ્યા આવીશું. પણ આજે આમાંથી અમુક પેરેલલ્સ આપણે ડ્રો કરવા માંગીએ છીએ. સૌથી પહેલું પેરેલલ એ આપણને જોવા મળે છે કે જ્યારે વહેલી સવારે ઉઠીને નીકળે છે. હવે મોરિયા નામની જગ્યાએ જવાનું હતું, અને ત્યાં જતા એ લોકોને કેટલા દિવસ લાગે છે? 3 દિવસ લાગે છે. અને 3 દિવસ પછી એ લોકો ત્યાં પહોંચે છે. નવા કરારમાં 3 દિવસ પછી શું થાય છે? તમે વિચાર કરજો. સહેજ આગળ વધતા આપણે જોઈએ તો ત્યાં ગાડી એ જે 2 જુવાનોને ક્યાંક છેટે દૂર ઊભા રાખે છે, અને પછી એ ઈસાકને કઈ જવાબદારી આપે છે? લાકડા ઉચકવાની જવાબદારી આપે છે. નવા કરારમાં કોણે કઈ જગ્યાથી કઈ જગ્યા સુધી કયું લાકડું ઉચક્યું હતું એ તમે તમારા મનમાં રાખજો. અને સહેજ હજી આગળ વધતા આપણે જઈએ છે, અને ઈસાક કહે છે કે મારા પિતા. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. લાકડા અને બધું તો આપણી પાસે છે, પણ દનિયાર્પણને માટે ઘેટું ક્યાં છે? અને ત્યાં ઈસાક કહે છે કે દનિયાર્પણને માટે યહોવા એ પોતાને સારું ઘેટું મેળવશે. તમે જો જુઓ તો ઈસાકની બલિ ચડાવવા માટે ઈશ્વર પિતાએ ઇબ્રાહિમને આજ્ઞા આપી હતી. અને આ આખી ઘટનાની અંદર 3 વાર ઇબ્રાહિમ હું આ રહ્યો, હું આ રહ્યો, હું આ રહ્યો એ રીતના બોલે છે. અને દેટ વેરી મચ શોઝ, એ આપણને બતાવે છે કે કેટલો પ્રેઝન્ટ પર્સનાલિટી હતી. અને ત્યાં ગાડી એ પોતાના દીકરાને યહોવાની આજ્ઞાનું પાલન કરીને એ બલિ ચડાવવા માટે લઈ જાય છે. અને જ્યારે તેને ત્યાં લઈ જાય છે, છેક છેલ્લે સુધી, જ્યાં સુધી એ પોતાના દીકરાને લાકડા પર બાંધીને છરો ઊંચો નથી કરતો, ત્યાં સુધી એની પરીક્ષા લેવામાં આવે છે. અને ત્યાં ગાડી પછી એ દૂતની વાણી આવે છે કે ઇબ્રાહિમ, ઇબ્રાહિમ, તું તારા દીકરા પર હાથ નાખતો ના. અને ઝાડીઓમાં ફસાયેલું એક ઘેટું તેને બતાવવામાં આવે છે. અને તેઓ એ દીકરા ઈસાકની જગ્યાએ એ ઘેટાનું અર્પણ ચડાવે છે. એટલે એનો મતલબ એમ કે સબસ્ટિટ્યુટ એ ત્યાં મળે છે, હવેજી ત્યાં એ લોકોને મળે છે. હવેજી મળવું એ બહુ જ આશીર્વાદનું કારણ બને છે. કારણ કે તેણે પોતાનો એકનો એક દીકરો, તેનો પોતાનો દીકરો જેના પર તે પ્રેમ કરતો હતો, એની બલિ તેણે ચડાવવી પડતી નથી. તમે કલ્પના કરો, હવેજી એ આપણે સારું કોણ થયું? તમે વિચાર કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારે તમારે સારું એ હવેજી બની ગયા. પણ ખાલી ફરક એટલો જ હતો. તો તમે સહેજ આગળ તમે જો ઇતિહાસ સમજો તો આ જે મોરિયા પહાડની જે જ્યોગ્રાફી હતી, એ જ મોરિયા પહાડની જ્યોગ્રાફી અને એ જ જગ્યાની આજુબાજુમાં આગળ સુલેમાનનું મંદિર બંધાય છે. સહેજ આગળ વધતા એ જ મંદિરની આસપાસ ગોલગોથા પણ હતું. અને એ જ વિસ્તારની અંદર
બીજા એક પિતા પોતાના દીકરાનું અર્પણ આપે છે. પણ ફરક ખાલી એટલો જ હતો કે અહીંયા ગાડી ઇબ્રાહિમનો હાથ એ રોકી દેવામાં આવ્યો હતો, પણ ગોલગથાની ટેકરી પર જે પિતા પોતાના દીકરાની બલિ ચડાવે છે એ હાથ રોકાતો નથી. એ મારે ને તમારે સારું બલિ ચડી જાય છે. એ મારે ને તમારે સારું પોતાનો જીવ આપી દે છે. એ મારે ને તમારે સારું એ પાપ નિવારક બલિ બની જાય છે કે જે સંધાયના એ આલમના પાપનું નિવારણ કરે છે. મારા વાલાઓ, મારે ને તમારે જે અહીંયા સમજવાનું છે તે કેવળ ને કેવળ એટલું જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારે ને તમારે બદલે એ વધસ્તંભે ગયા. નહીંતર એમણે વધસ્તંભે જવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારે ને તમારે લીધે દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા. તેમણે દુઃખ સહન કર્યું, પરીક્ષણોનો સામનો કર્યો, તેમણે કોરડાનો માર ખાધો, તેમણે એ માથા પર કાંટાનો મુગટ એ પહેર્યો. તમે કલ્પના કરો, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ, કે જે સૃષ્ટિના નિર્માણનું એક માધ્યમ હતું અને જેને માટે સૃષ્ટિ હતી, આપણે શરૂઆતથી જે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને એ ઈશ્વર એ આપણે સારું એ કાંટાનો મુગટ પહેરે, એ ઈશ્વર એ આપણે સારું કોરડાનો માર ખાય, એ ઈશ્વર આપણે સારું થૂક અને તુચકાર અને અપમાન સહન કરે, એ ઈશ્વર આપણે સારું હાથ પર ને પગ પર ખિલ્લાનો માર ખાય, અને એ ઈશ્વર આપણે સારું મરણ સહન કરે. કેટલી ગંભીર બાબત છે આ બધું. જેટલું પણ કહ્યું મેં, એ લાકડા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભનું લાકડું ઉંચકીને ગોલગોથા જવાની જરૂર નથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ઈશ્વરથી વેગળા થવાની જરૂર નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે એમને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા, જ્યારે સંદાખા માનવ જાતના પાપનો બોજ એમના પર હતો, ત્યારે ઈશ્વર પિતાએ તેમનાથી મોં વિમુખ કરી લીધું હતું. અને એટલા માટે તેઓ વધસ્તંભ પરથી બોલ્યા હતા કે ઓ મારા પ્રભુ, તે મને કેમ તચી દીધો છે? Why have you forsaken me? આ બધું જ એમણે સહન નહોતું કરવાનું, પણ તેઓ આપણા માટે કરે છે, કારણ કે તેઓ આપણા પર પ્રેમ કરે છે. યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ એ આપણે મુખપાટ એમ જ બોલી કાઢતા હોઈએ છે કે યહોવાએ, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો એ આપણે સારું આપી દીધો. અહીંયા ગાડી પણ ઇબ્રાહિમ વિશે એવું લખ્યું છે કે તેનો દીકરો, તેનો એકનો એક દીકરો, પણ એ ઈસાકની બલિ ચડતી નથી, કેમ કે એ ઈસાકથી ઈશ્વરે આપેલા કરાર અને ઈશ્વરે આપેલા આશીર્વાદ એ આગળ વધવાના હતા. અને મારા તમારે સારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે મરણ પામે છે, એ વધસ્તંભ પર બલિ ચડી જાય છે, ત્યારે પણ ઈશ્વરીય કરારનું પાલન થાય છે. મારા વાલો, આપણા ઈશ્વર એ કરાર આપનાર અને કરાર પાડનાર ઈશ્વર છે. એમના આપેલા કોઈ વચન એમને પાછા જતા નથી, પણ તેઓ પોતાના દરેક વચનોને પૂરા કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જો મને તમને આ આશીર્વાદ મળ્યો હોય કે તેઓ આપણે સારું મરણ પામે, તો આપણે તેને કેમ ભૂલી જઈએ? પણ માણસ જાત તો અનગ્રેટફુલ પ્રજાતિ છે. અનગ્રેટફુલ એટલે જેને ઉર્દુમાં એહસાન ફરામોશ કહેવાય. એહસાન ફરામોશ એ પ્રજાતિ છે કે જો મારે સારું કોઈ મરણ પણ પામે ને, તો પણ થોડો સમય જાય અને હું ભૂલી જાઉં, થોડો સમય જાય અને હું ભૂલી જાઉં. આપણે થોડા સમય પછી જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે ન ભૂલી જઈએ એટલા માટે એના સંભાળાના ભાગ સ્વરૂપે પ્રભુ ભોજનના પવિત્ર સંસ્કારની શરૂઆત એ કરી હતી, કે જેથી કરીને આપણે યાદ રાખીએ કે આપણે સારું એ શરીર આપવામાં આવ્યું છે, આપણે સારું એ લોહી વહ્યું છે. અને એ પવિત્ર પ્રભુ ભોજનમાં જ્યારે આપણે ભાગીદાર બનીએ છીએ, ત્યારે આપણને એ જ સંભાળણું કરવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી જગ્યાએ એ વધસ્તંભ પર ગયા છે, નહીતર એમણે જવાની જરૂર નહોતી. આપણે સારું એ મરણ ભોગવે છે, એમણે ભોગવવાની જરૂર નથી. આપણે સારું તેઓ પિતાથી વેગળા થાય છે એક તો ચોક્કસ સમયને માટે, એમણે એની જરૂર નથી. હંમેશા ત્રિએક ઈશ્વર એ પરફેક્ટ કમ્યુનિયનમાં હતા, પણ એ આપણે સારું, કેમ કે તેઓ આપણા પર પ્રેમ કરે છે અને એટલા માટે તેઓ એ કમ્યુનિયનમાંથી એ વિખૂટા પડે છે. મારા વાલાઓ, એ વાત આપણે કદી ભૂલી ના જવું જોઈએ. લેટ અસ નોટ બી અનગ્રેટફુલ મારા વાલાઓ.
આવો આપણે એહસાન ફરામોશ ના થઈએ. જો ઈશ્વર પોતે એ આપણે સારું પોતાનો જીવ આપે, ઈશ્વર પોતે આપણે સારું દુઃખ સહન કરે, ઈશ્વર પોતે આપણે સારું બધું જ કરે, તો આપણે તો કેવળ રિસ્પોન્સમાં એક વિશ્વાસ કરવાનો છે, બીજું કંઈ જ કરવાનું પ્રભુનું વચન કહેતું નથી. આવો આપણે આ લેન્ટની સિઝનની અંદર જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે ઈસુ પર ભરોસો કરવાનું અને વિશ્વાસ કરવાનું ન ભૂલી જઈએ. ઈસાક અને ઉત્પત્તિ 22ની અંદરની આ ઘટનાના દરેકે દરેક એલિમેન્ટ્સ એ આગળ પોઈન્ટ કરે છે. એ 3 દિવસ પણ એ જ જગ્યા પર પોઈન્ટ કરે છે. ત્યારબાદ લાકડા પણ એ જ જગ્યા પર પોઈન્ટ કરે છે અને બલિ ચડાવવા માટે જે ઘેટું મળે છે ને એ પણ એ જ જગ્યા પર પોઈન્ટ કરે છે. આપણે મરણ ન ભોગવવું પડે, આપણે અનંતકાળિક મરણમાં ન જવું પડે, આપણે ઈશ્વરના કોપનો ભાગીદાર ન બનવું પડે, એટલા માટે એ પ્યાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પી લીધો. મારા વાલાઓ, આવો આપણે હંમેશા આભારી હૃદયો સાથે આપણે આગળ આવીએ, હંમેશા ઈશ્વર પ્રત્યે આભારી રહીએ, કેમ કે જે પણ આપણા જીવનમાં છે ને એ ઈશ્વરની કૃપા છે. ઈશ્વર જો કૃપા ના કરે તો કદાચ આપણે જીવતા પણ ના રહીએ. લેટ અસ બી ગ્રેટફુલ. પ્રભુ આપ સર્વને આશીષ આપે. આમીન.